તો ગાઈસ પેલો ઓર્ડર આવી ગયો છે. તો ગાઈસ ઓર્ડર આવી ગયો છે આર્યું અને આ સારી ભડવાયું બંધ કરતો 23 રૂપિયા બજીરભાઈ બીજો ઓર્ડર આવી ગયો. બીજો ઓર્ડર કેટલો છે? બીજો ઓર્ડર હા આવાજ આવી ગયો ડિલિવરી કરીને. ઓ ભાઈ તો હવે જાય કંઈક બીજું ડિલિવરી કરો. ચોથો ઓર્ડર ગાઈસ, ચોથો ઓર્ડર ઓ ફાળી ગાઈસ. હવે મેં સવા 2 કલાકમાં ખાલી 142 રૂપિયા આસપાસ કર્યા છે. એટલે હવા 2 કલાકમાં ખાલી, વધારે નહીં. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જ હશો. નહીં હોય તો હવે થઈ જાવ. તો ગાઈસ હવે આજે આપણે નક્કી કર્યું છે કે સાહિલનો ફોન આવ્યો હતો કે આજે આપણે સ્વિગીમાં ડિલિવરી કરવા જવું, આપણે અનુભવ લેવા જવાનું છે. તો સાહિલે ફોન કર્યો છે તો એ કે રાતે આપણે જાય. તો હવે સાહિલે ફોન કર્યો તો હવે આટો મારતા આવશું કેમ કે આપણે નવરા છીએ. તો રાતે આપણે સીધા મળીએ વ્લોગમાં, અને વ્લોગ હવે સીધો રાતે ચાલુ થાય. અને હવે કઈ રીતનું થાય છે ને કેટલા વધે છે ને અમે તમને બતાડશું, એટલે બન્યા રહેજો. તો ગાઈઝ આપણે જેમ સવારે વાત કરી હતી એમ તો હવે આપણે હું ને સાહિલભાઈ આવી ગયા છે ડિલિવરી કરવા. તો હવે ડિલિવરી ચાલુ કરીએ છીએ ને હવે જોઈએ છીએ શું થાય છે, કેટલા રૂપિયા 2 કલાક છે, કેટલા રૂપિયા બને હવે તમને કહેવું. સાહિલ ગોતે છે હવે જ્યારે ઓનલાઈન ઓન થાય એટલે કરીએ આપણે. હા સાહિલ આપણે આવીને ઊભો છે, ચાલુ છે આખું. તો ગાઈઝ પેલો ઓર્ડર આવી ગયો છે, પણ એ બહુ આઘો છે એટલે અમારે નથી જવું. કંઈક બાજુમાં આવે તો જાય, કેમ કે આ 5 કિલોમીટરમાં કંઈક 25 રૂપિયા જ મળે છે. એટલે ના પાડ દે સાહિલભાઈ, તો ના પાડ દે ભાઈ. તો હવે આમાં ને કંઈ બાજુમાં હોય તો જવાય, કેમ કે 5 કિલોમીટરમાં ન જવાય. ગાઈઝ એક ઓર્ડર કેન્સલ કર્યો, સ્વિગીને ખોટું લાગી ગયું, બીજો ઓર્ડર જ નથી દેતો. સાહિલ ક્યારનો જોવે છે કે હવે ઓર્ડર આવે. 8 જ મિનિટ થઈ એક ઓર્ડર કેન્સલ કર્યો એને, ક્યારનો જામ્યો છે આ ઓર્ડર આવતો નથી. તો ગાઈઝ હવે અમે ગાંધી ચોક બાજુ ગયા છીએ કેમ કે સાહિલ કે ત્યાં ઓર્ડર આવશે. આજે મારે સાહિલને કરોડપતિ બની જવું છે સ્વિગીમાં. સ્વિગીને હમણાં દઈ નાખીએ, સ્વિગીમાં લૂંટી લે જો ખાલી તમે. સાહિલ કે આજે ભૂકા આજે 2000 તો બનાવીને જાવ, બાકી નથી જવું ત્યાં સુધી ઘરે. હવે આપણે ગાંધી ચોકે જઈને જઈએ ગાઈઝ. તો હવે જોઈએ શું થાય છે, ત્યાં ઓર્ડર મળે જ કરી. તો ગાઈઝ ચાલુ ગાડીમાં એક ઓર્ડર આવી ગયો છે. હું ને સાહિલ જાય છીએ આ ઉત્સવ રેસ્ટોરન્ટમાં. આ ઉત્સવ રેસ્ટોરન્ટ સાહિલ ખુશ થઈ ગયો છે. 2 કિલોમીટરના કાંઈ 93 રૂપિયા. તો હાલો હવે ભાગીએ ઉત્સવમાં. તો ગાઈઝ સાહિલ અંદર ઓર્ડર લેવા ગયો છે. આપણે હોટલે તો પહોંચી ગયા છીએ, હવે સાહિલ આવે એટલે બતાડું. તો ગાઈઝ ઓર્ડર આવી ગયું છે આર્યું અને આ સાહિલ ભડવાયું બંધ કરતો અને હવે આપણે જાઉં ત્યાં હવે આવ્યું છે આપણે ગોતવા. મને પકડાવી દીધું સાહિલે. તો ગાઈઝ આપણે ગાડી पे પહોંચી ગયા છીએ અને હવે સાહિલ ગાડી અલગ 23 રૂપિયામાં ગાડી જો વહી ગઈ તો ગાડી આ રહી. તો હાલો ગાઈઝ જાય છીએ અમે. આરી પાર્સલ હાલે મજે મોબાઈલ પકડો એટલે ઈ મારે પકડવાનું છે. હા અહીંયા રાખવાનું બધું ફિટ કરાવી લઉં હવે. હાલો તો જાય ગાઈઝ. ગાઈઝ હવે ઓર્ડર લઈને આવી ગયા છીએ પણ એડ્રેસ ફાઇનલ મળ્યું નથી ગાઈઝ. તો હવે જોઈએ શું થાય છે. તો ગાઈઝ ઓલા ભાઈને ઓર્ડર દઈ દીધું છે આપણે અને હું ને સાહિલ ખુશ થઈ ગયા છે એક ઓર્ડરમાં. પૈસા આવ્યા કે નથી તમારી ચાંદી થઈ ગઈ. જલ્દી જો હવે પૈસા આવ્યા કે નહીં. પૈસા હા ભાઈ બરોબર. હાલો પૈસા આવી ગયા છે ગાઈઝ. કેટલા રૂપિયા આવ્યા? 23 રૂપિયા બજીરભાઈ બીજો ઓર્ડર આવી ગયો. બીજો ઓર્ડર કેટલો છે? બીજો ઓર્ડર કમલ બોલા 4 કિલોમીટર જાવું છે ગાઈઝ. તો બીજો ઓર્ડર સાહિલે કેન્સલ કરી નાખ્યો. તો ગાઈઝ એક નવો ઓર્ડર મળ્યો છે એ તો રેવા દે. હાલો હવે જાય. હાલ ભાગી હવે નવો ઓર્ડર. આજે 10 વાગ્યા સુધીમાં ભૂકા પાડી દેવા છે ગાઈઝ. તો બીજો ઓર્ડર મળી ગયો છે. રાજકમલ ભાઈ હું સાહિલ આવી ગયા છીએ. હા રે રાજકમલ આવી ગયો છે. બીજો એ આવે ઉપર છે આરામથી. હા બટર સ્કોચ છો ભલ્લાને ગમે સ્કોચ હોય. આ બીજો ઓર્ડર આવી ગયો. હાલો તો હવે જાય ગાઈઝ. હલાવ જલ્દી ગાડી હલાવ પગાડ ગાઈઝ. તો આપણું આ બીજું ડિલિવરી સાહિલ અહીંયા ડિલિવરી કરવા ગયો. એ 702 કરીને કંઈક છે. બિલ્ડિંગ એવડી છે જો એમાં જવાનું છે. તો સાહિલ ગયો છે ને હું બહાર ઊભો છું. તો હા આવાજ આવી ગયો ડિલિવરી કરીને. ઓ ભાઈ તો હવે જાય કંઈક બીજું ડિલિવરી કરવા. હવે ઓર્ડર આવી ગયો છે ગાઈસ. ક્યાં આવ્યો? ક્યાંનો? ઉત્સવ રેસ્ટોરન્ટથી લેવા જવાનું છે. ઉત્સવ રેસ્ટોરન્ટથી લેવા જવાનું છે ગાઈઝ અને દેવા જવાનું છે અહીંયા જેટલામાં છે પાછું. તો પાછું આવું હાલો એક કરી લઈએ. હાલો પાછા જાય તો આવીએ ગાઈઝ. પછી સોચશું આપણે હું કરું. તો હાલો ગાઈઝ હવે અમે ત્રીજું ડિલિવરી લેવા જયા છીએ. ઉત્સવમાં પાછા જાય છે. આવતી પહેલા ગયા હતા તો પાછા જયા છીએ અને પાછા ત્યાંથી લઈને પાછા આ બાજુ આવશું રાજનગર બાજુ. એટલે હવે વહીના રહેજો. તમને ન જોતા હોય તો પાછું જુઓ. પાછું ચેનલ સબસ્ક્રાઈબ ન કરતા તો કાંઈ નહીં, ભાડમાં જાવ તો જુઓ ખરી. તો ગાઈઝ ઉત્સવ પહોંચી ગયા છીએ આપણે પાછા. એટલે સાહિલ જાય છે ડિલિવરી લેવા. તો ગાઈઝ હવે જ ત્રીજું લેતો આવ્યો ડિલિવરી. જો આ ત્રીજો લેતો આવ્યો. તો ગાઈઝ અમે હવે ત્રીજી ડિલિવરીના લોકેશને પહોંચી ગયા છીએ હવે. હા ત્રીજી ડિલિવરી માન થઈ તો માન થયું કા. તો
હવે ચોથો ગળવા એમાં મારો કમ્પ્લીટ ઓર્ડર કરતા ભૂલી ગયો. તો હવે ચોથા ઓર્ડરની વાત છે. હવે ચોથો ઓર્ડર આવે એટલે ગાઈઝ આપણે જઈએ પાછા. તો ગાઈઝ આ માણે ચોથો ઓર્ડર લઈ લીધો છે, ગાંડો થઈ ગયો છે આ. તો હવે જઈએ આપણે ચોથો ઓર્ડર પૂરો કરવા રેલવે સ્ટેશન બાજુ. તો બી તેલ કેટલું છે એ તો જોવું જોઈએ. ચોથો ઓર્ડર હો ગાઈઝ, ચોથો ઓર્ડર હવે ફાડી નાખશે સાઈલો ભાઈ. તો ગાઈઝ આ આવી ગયો પરોઠા અને હવે જવાનું છે ક્યાં જલ્દી આપણે જઈએ. ગાઈઝ આ ચોથું ઓર્ડર કરવા જાય છે 5મા માળે. તો 5મા માળે જવાનું ભાઈ. આમાં આઘરું છે એમ તો હેલું નથી કાંઈ. હવે સાહિલ 5મા માળે જતો હોય પછી જોઈએ શું થાય છે. હવે આ લિફ્ટમાં જાય છે, આ ગયો અંદર, જલ્દી આવજે. તો ગાઈઝ આવો જ આવી ગયો છે. 4 ઓર્ડર પૂરા કરીને અને 120ની આસપાસ રૂપિયા બનાવી લીધા છે. 25 રૂપિયાનું ઓલું આવી ગયું છે. તો હવે આપણે ઘરે જવું ને, તો હવે આપણે ઘરે જવું ગાઈઝ. તો હવે ગાઈઝ હવે આપણે જવું હતું પણ 5મો ઓર્ડર આવી ગયો ને પાછો હવે આ ધરાતો નથી. પૈસા બહુ ખરાબ વસ્તુ છે કંઈ જિંદગીમાં, એક વસ્તુ યાદ રાખવી. હવે આને પૈસા હવે લાલચ ચડી ગઈ છે. તો હવે 5મો ઓર્ડર કરી આવીએ, બીજું શું કરીએ હવે. તો ગાઈઝ 5મો ઓર્ડર કરવા જાય છે ગાઈઝ. 5મો આવો જાય છે 5મો ઓર્ડર લેવા. આવો ભાઈ જલ્દી આવો જ આવે છે 5મો ઓર્ડર. એ ભોસડીને આના પછી ઓર્ડર નથી લેવો, હવે તો હાલી ન નીકળતો. આ છેલ્લો ઓર્ડર જ છે હવે ગાઈસ. હવે અમે 2.5 કલાકમાં ખાલી 142 રૂપિયા આસપાસ કર્યા છે. એટલે હવા 2 કલાકમાં ખાલી, વધારે નહીં. એટલે હવે આને કહું છું કે હવે દબાવીને બેસી જાવ, વધારે પૈસા ઓલા નથી કરવા હારા, વધારે લાલચ હારી નથી. આ બાજુ ગાઈસ અમે માંડ ઓર્ડર ઓલું છેલ્લા ઓર્ડરમાં અમારી ફાટી રહી હતી, મળતું જ નહોતું ગાઈસ. હવે માંડ કર્યું ને છેલ્લા આને ઓફલાઈન કરાવીને હવે ઘરે જાય છીએ. અંદાજે ફાયદો થઈ ગયો 150 આસપાસ. અને હજી એક ઓર્ડર કર્યો હોત ને એટલે સીધા 200નો ઘા હોત. એટલે આ કાંઈ ખરાબ નથી. તમારે ટાઈમપાસનો ટાઈમપાસ થઈ જાય, કરવાનું થઈ જાય અને કામનું કામ થઈ જાય, પૈસા આવી જાય. એટલે હવે મળીએ નવા બ્લોગમાં ગાઈસ.